નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ, કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તો તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આપણી ચેનલ થકી જે છે એ પોતાના ખેતરમાં પોતાના પાકમાં જે છે એ ઉપયોગ કરી અને સારા ઉત્પાદન મેળવે છે. આવા ફોન અને મેસેજ આપણને આવે છે તો એનાથી ખૂબ જ આપણો રાજીપો છે. મિત્રો હજુ વધુ મિત્રો આપણી સાથે ચેનલ સાથે જોડાય એ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો વધારે. મિત્રો હવે આજરોજ આપણે વાત કરવાની છે કે જીરાના પાકમાં એકલ દોકલ અત્યારે સુકારાના પ્રશ્ન જોવા મળી રહ્યા છે. એક મિત્રો તમને જણાવી દઉં કે જરૂર છે જે લોકોને પ્રશ્ન છે એ લોકો જ આની ટૂંકમાં ઉપરા ઉપર દવાના છંટકાવ કરવા, નહીતર શું થશે કે હજી સફર બહુ લાંબી છે. અત્યારે તમે 4 દિવસે દવાના છંટકાવ કરતા રહેશો તો ખર્ચ વધી જશે અને ઊંચા મોલિક્યુલો તમે મારતા રહેશો તો તમે હિસાબ કરો તો લગભગ 2-3 વસ્તુ સારી ટેકનિકલ ઊંચા ટેકનિકલ વાળી ઉપયોગ કરો એટલે 200 રૂપિયા આસપાસનો પંપ થઈ જાય. તો જરૂર છે એ લોકો અવશ્ય વાપરે. આપણો વિરોધ નથી, ના નથી પાડતા કે તમે ખર્ચ ના કરો, પણ જરૂર છે એ લોકો નોર્મલ પરિસ્થિતિ છે તો નોર્મલ વસ્તુ વાપરો. પરિસ્થિતિ ખરાબ છે એ લોકોને જ કાળજી રાખવાની છે. બાકી રનિંગ તમે 10 દિવસે છંટકાવ કરી દેવાનો નોર્મલ. પછી કઈક અલગ સમસ્યા થાય તો જે છે તમારે એના નિરાકરણ માટે અલગથી પગલા લેવાના. તો અત્યારે સુકારાના પ્રશ્ન છે તો એના માટે તમને વાત કરી દઉં કે બાયર કંપનીનું જે આવે છે એલિયટના રિઝલ્ટ સારા છે. લીલા સુકારો હોય એના માટેની વસ્તુ છે, બરાબર છે. બધાએ વાપરવું જરૂરી નથી. લીલો સૂકો હોય તો તમારે એલિયટ ચોક્કસથી વાપરી દેવું. અને પિયત આપવાનું હોય ને લીલો સુકારો હોય તો પહેલી વસ્તુ કે તમારે સુકારો બ્રેક કરી ઊભો રહી ગયા પછી જ પિયત આપવું. તમારો સુકારો ચાલુ હોય ને તમે એમ કહો કે હું દવા પાઈ દઉં તો રોકાઈ ગઈ. સુકારો રોકાયા વગર પાણી આપવું નહીં, નહીતર સુકારો આગળ વધશે. આ એક ફાઇનલ છે. એટલે તમારે પેલા ઉપરથી જે છે 2 છંટકાવ કરી દેવાના છે. લીલો સુકારો હોય તો એક તો કે આ વસ્તુ વાપરી દેવાની છે એલિયટ. બીજો છંટકાવ કરવો હોય તો તમે કરી શકો છો રીડોમિલ ગોલ્ડનો મેટાલેક્ઝિલ જે મેન્કોજેબ આવે છે. બીજો છંટકાવ આનો કરવાનો, અથવા આપણે જે આવે છે ધાનુકા કંપનીનું જેનેટ, આનો પણ તમે સ્પ્રે કરી શકો છો આ સુકારા માટે, બરાબર છે. આની અંદર વાયરસજન્ય પણ કામ આપશે કેમ કે કાસુગામાઇસિન આવે છે અને થાયોપિનેટ મિથેલ આવે છે. તો આ છંટકાવ કર્યા પછી જે છે તમે પિયત પાણી આપો છો તો સાથે તમારે બ્લુ કોપર આપી દેવાનું છે. બ્લુ કોપર 2.5 વીઘે 1 લીટર. સાથે શું આપી દેવાનું તો કે સિગ્માનું આવે છે સુપિક સોઇલ, બરાબર છે. આ લીલા સુકાની વસ્તુ છે, લીલા સુકારામાં કામ આપશે. ઘણા બધા મિત્રો કે સોશિયલ મીડિયા થ્રુ જે અવનવી માહિતી મળતી હોય કે તમે આ વસ્તુનો ઉપયોગ કરો, આ વસ્તુનો ઉપયોગ કરો, પણ અત્યારે જે વસ્તુની જરૂરિયાત છે એનો જ ઉપયોગ કરવો એ મારી ભલામણ છે. શું કામ એને કે જે વસ્તુની જરૂર જ નથી એનો વધારે પડતો એડવાન્સમાં અગાઉથી ઉપયોગ કરી દેવાથી ફાયદો નથી થવાનો, ઉલટાનો આપણો ખર્ચ વધવાનો છે. એટલે અત્યારે જરૂરી છે તો કે સુપિક સોઇલ 2.5 વીઘે લીટર આપી દેવાનું, સાથે આપી દેવાનું બ્લુ કોપર. અને બ્લુ કોપર પણ જેને સુકારો હોય એને, બાકી નહીતર ખાલી આપણે સુપિક સોઇલ એક જ પિયત પાણી સાથે આપવાનું છે. બીજી કોઈ વસ્તુ આપવાની જરૂર નથી મિત્રો, બરાબર છે. તો આ રીતની વાત થઈ. બીજું કંઈક જાંબુડિયાનો નોર્મલ પ્રશ્ન હોય તમારે પાકમાં તો તમારે વાપરી દેવાનું છે એન્ટ્રાકોલ. ધાણા કે ચણા જે હોય બંને પાકમાં ચાલશે. પંપે 40 ગ્રામથી તમારે એન્ટ્રાકોલ આપી દેવાનું એટલે જે જાંબુડિયાનો પ્રશ્ન છે ધાણા અથવા જીરુમાં કંટ્રોલ થઈ જશે. પછી ત્યારબાદ જે છે તમે આ ન આપવું હોય તો તમે ઝીંક પણ ઉમેરી શકો છો. બીજું કોઈ ફૂગનાશક આપતા હોય તો ઝીંક 39.5% જે આવે છે, ઝીંકથી પણ જે છે જાંબુડિયાનો પ્રશ્ન છે એનું નિરાકરણ તમે ચોક્કસથી લાવી શકશો. મિત્રો વધારે પડતો થ્રિપ્સનો એટક હોય, જેને હોય એને જ નથી, એને રાબેતા મુજબ પ્રોફેનોસાયપરને આવી છંટકાવ કરવાનું છે. જેને વધારે પ્રશ્ન છે એને સોનિક ફ્લો જે આપણે ટાટાનું આવે છે અથવા રિજન્ટ આવે છે, ફિપ્રોનિલ 5%, એક પંપે 40 ml નો ડોઝ છે, આનો તમે છંટકાવ ચોક્કસથી કરી શકો છો. વધારે પડતો થ્રિપ્સનો એટક છે ડુંગળીમાં અને ઈયળનો એટક છે તો તમે આપણે સિજન્ટાનું આવે છે ઇવિસેન્ટ, થ્રિપ્સ અને ઈયળ બેયમાં કામ આપશે. તો આનો પણ તમે જે છે ડુંગળી જેવા પાકમાં ઉપયોગ કરી શકો છો. વધારે થ્રિપ્સ હોય તો એટલે થ્રિપ્સ ને ઈયળ બંનેમાં આ કામ આપશે. આનો જીરામાં કાંઈ રોલ નથી. શું કામ એને કે ઈયળની દવા સાથે આવે છે. ઈયળનો પ્રશ્ન જીરામાં આવતો નથી. એટલે આ માત્ર ડુંગળીમાં વધારે થ્રિપ્સનો એટક હોય એના માટેની વસ્તુ છે મિત્રો. તો આ મુજબ તમને વાત કરી દીધી કે અત્યારે આ મુજબની પરિસ્થિતિ છે તો આ મુજબનો તમારે ચોક્કસથી છંટકાવ કરવો. સુકારાનો પ્રશ્ન વધારે હોય તો તમે જીએસપી નું ઇલેમેન્ટ, આ વસ્તુનો પણ એલિમેન્ટ આવે છે, આનો પણ તમે પંપે 12 ml થી ડોઝથી આનો તમે છંટકાવ કરી શકો છો. આના રિઝલ્ટ પણ તમને સારા જોવા મળશે. વધારે થ્રિપ્સ છે તમારે
તો બાયરનું જમ્પ આવે છે અથવા ક્વાર્ટજ આવે છે ગરડા કેમિકલનું, આનો પણ તમે પંપે 4 ગ્રામથી જે છે છંટકાવ કરીને રિઝલ્ટ સારા મેળવી શકો છો મિત્રો. ત્યારબાદ સિજન્ટાનો આવે છે સિમોડિસ, આનો પણ સ્પ્રે કરી અને તમે છંટકાવ કરી અને રિઝલ્ટ સારા મેળવી શકો છો, પણ આની સાથે બીજી કોઈ દવા ઉમેરવી નહીં, આ એક કાળજી રાખવી. બીજી તમે ફિપ્રોનિલ વાપરો છો, ઇમિડા વાપરો છો, એની સાથે બીજી તમે ફૂગનાશક વાપરશો તો પણ ચાલશે, પણ આ જે આવા મોલિક્યુલો જે છે મોંઘા, એની સાથે તમે બીજી દવા ઉમેરો કરવો નહીં. વૃદ્ધિ કરાવી છે, માઇક્રોન્યુટ્રનની જરૂર છે તો તમે ધાનુકાનું જે મેક્સિલ્ડ આવે છે 0.001% જિબ્રેલિક એસિડ આવે છે, તો આને પણ તમે પંપે 40 ml થી ડોઝમાં આપી અને છંટકાવ કરી શકો છો, વૃદ્ધિ વિકાસનું કામ કરશે. ત્યારબાદ જે છે આપણે સિગ્માનું આવે છે જાદુગર, આનો પણ જે તમે છંટકાવ કરી અને સારા રિઝલ્ટ મેળવી શકો છો. ત્યારબાદ આવે છે એરિસ કંપનીનું મરીનો, આની અંદર પણ મિક્સ માઇક્રોન્યુટ્રન પ્લસ એનપીકે, એટલે આ વસ્તુ પણ તમારે વૃદ્ધિ વિકાસમાં સારા પરિણામ મળશે. ત્યારબાદ મોલો હોય, નોર્મલ થ્રિપ્સ હોય તો તમે પ્રોફેનોની અવેજીમાં સહારા ઇન્ટરનેશનલ કેમિકલનો ટોલફેરા આવે છે, આનો પણ તમે જે છે છંટકાવ કરી શકો છો. વધારે થ્રિપ્સ હોય લસણ અને ડુંગળીમાં તો આની સાથે તમારે કોઈ પણ કંપનીનું પ્રોફેનો લઈ લેવાનું અથવા ઇથિયોન સાયપર લઈ લેવાનું, બે કોમ્બિનેશન કરશો એટલે તમારી ગમે એવી થ્રિપ્સ થઈ છે તો પણ જે છે આના પરિણામ ખૂબ જ સારા જોવા મળશે. તો આ પ્રકારની સ્થિતિ અત્યારે જે છે નોર્મલ હોય તો માત્ર આપણે બીજું કાંઈ નથી કરવાનું, નોર્મલ વસ્તુ છે, સુકારા નથી તો ખાલી સાપ પાવડર મારજો, બરાબર છે. જીરામાં સાપ પાવડર છે. બીજો છંટકાવ જે છે M45 ઇન્ડોફિલનું M45 અથવા UPL નું, ઘણી બધી કંપનીમાં આવે છે, પણ સારી કંપનીનું લેજો, નહીંતર ઓગળતા નથી. રિઝલ્ટ તો બીજા નંબરની વાત છે, પંપમાં જ નથી ઓગળતા. એટલે UPL છે, ધાનુકા છે કે ઇન્ડોફિલ છે, કોઈ પણ સારી કંપનીનું, જાણીતી કંપનીનું લઈને M45 નો ઉપયોગ કરવો, જેથી કરીને જીરામાં પણ કાંઈક રાહત થાય અને પંપમાં ઓગળે, મજૂરોને કાંઈક રાહત રહે થોડીક. એટલે આવો થોડોક પ્રયત્ન ચોક્કસથી કરો. વિશેષ માહિતીની કાંઈ જરૂર હોય તો ચોક્કસથી તમે ફોન કરી શકો છો. નિંદામણ હોય જીરાના પાકમાં તો તમે આ રફાજી જે છે આનો ઉપયોગ કરી શકો છો, પણ સાથે તમારે કાળજી એક રાખવાની છે કે ઉગ્યા પછી 20 દિવસનું જીરું થાય ત્યારે જ ઉપયોગ કરવાનો, એની પહેલા ઉપયોગ કરવો નહીં. અને જે છે આનો ઉપયોગ કર્યા પછી બીજા દિવસે અથવા ત્રીજા દિવસે તમારે 0.001% પ્લસ મિક્સ માઇક્રોન્યુટ્રન આવે છે તો મેક્સિલનો છંટકાવ કરી દેવાનો, કેમ કે આનાથી રોકાશે, ઉપરની છૈડું ભરશે, પાંદડી ભરશે, એટલે ગ્રોથ કરાવવા માટે ઉપરથી બીજા દિવસે તમારે ચોક્કસથી સ્પ્રે કરી દેવાનો. સાથે નાખવાની ભલામણ ઘણા બધા મિત્રો કરે છે, પણ સાથે નાખશો તો આ ખડની દવાનું જે છે અમુક ટકા રિઝલ્ટ કપાઈ જતું હોય છે, એટલે આપણે સાથે ભલામણ નથી કરતા. રિઝલ્ટ સાથે નાખો તો પણ આવે છે, પણ આપણે મગજમાં નથી બેસતું, એટલે અલગ અલગ આપણે ભલામણ કરીએ છીએ. વિશેષ માહિતી માટે તમે ચોક્કસથી ફોન કરી શકો છો અથવા મેસેજ દ્વારા પણ પૂછી શકો છો. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.